સ્વામી કે કૃપાનંદ સ્વામી ને ભગવાનમાં કેવું હે તો તેલ ધારાવ્રત ઉડતી રહે. સ્વરૂપાનંદ સ્વામી તો કે નદીની જેવું, ગોપાળાનંદ સ્વામી તો કે દરિયો. એ ભગવાન શ્રીના સ્વરૂપમાં દરિયાની જેમ પ્રીતિ કરનારા એ મહાપુરુષ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, એની સામર્થ્ય પર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો ભગવાન સ્વામિનારાયણની સામર્થ્યના અહીંયા દર્શન રાજકોટની ધરતી પર થાય છે. શું દિવ્ય ઘટના ઘટી છે ભક્તો! આજ આપણે યાદ કરીએ તો આપણું હૃદય રોમાંચિત થઈ જાય. તો તમે કલ્પના કરો, એ ઘટના જ્યારે ઘટી હશે ને દર્શન જેણે જેણે કર્યા હશે એની કેટલી મહત્તા ભગવાન શ્રી હરિની સમજાણી છે. તમે કલ્પના કરો, તમે કલ્પના કરો આ ધરતી પર જે આપણે બેઠા છે, આ ધરતી પર ભગવાન સ્વામિનારાયણ જ્યારે સરમાલકમ સાહેબને વળાવી મળીને પાછા જતા અહીંયા જ બેહણા કર્યા, આ જ જગ્યાએ બેસણા કર્યા. અને તમને ખબર છે ને ભગવાન સ્વામિનારાયણ એકલ દોકલ હોય નહીં, જ્યાં પણ જતા ત્યાં 200-500 નો સમુદાય સાથે જ હતો. એટલે તો મોટા મોટા રજવાડાઓના મનમાં ડર લાગવા માંડ્યો હતો કે રખે ને આ સમુદાય અચિંતા જડાય તો નહીં કરે ને. શેખ ભાવનગર નરેશ સુધી વાત પહોંચાડી હતી. 200-500 ભક્તો હશે સાથે. અને ભગવાન સ્વામિનારાયણ રાજકોટમાં પધાર્યા ત્યારે આજુબાજુનો સમુદાય પડે દર્શન માટે ઉમટ્યો હશે. હજારો ભક્તો આ ધરતી પર જ્યારે હાજર હશે એ વખતે ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત વાતો કરીને ઊભા જ્યારે થયા હોય, સદગુરુ ગોપાલ સ્વામી બાજુમાં જ ઊભા હોય અને એ બેઠા હોય ને ઊભા થાય અને માથાની પાઘમાં આ બોરડી, કઈ બોરડી? અત્યારે આપણે દર્શન આપે એ જ બોરડી. આ કોઈ દંતગાથાઓ નથી, એના દર્શન આજે થાય છે. તમે બધાએ તો દર્શન કર્યા, પણ આ 23મી ઘર સભા જેટલા ઘેરે સાંભળતા હો દેશ વિદેશમાં નક્કી ઠેરાવ કરજો, જિંદગીમાં એક વાર તો રાજકોટના મારના મળેલા મુક્ત બોરડીના દર્શન કરવા છે ને કરવા. ઠેરાવ કરજો. શોધવા માટે તમારે દાખલો નહીં કરવો પડે. રાજકોટની અંદર ભૂપેન્દ્ર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર, બસ એડ્રેસ પૂછી લો. મંદિરની અંદર એન્ટ્રી કરતા જ જમણા હાથ ઉપર આ બોરડી આજે પણ ઊભી છે. જે બોરડી નીચે આવજો બ્રહ્માંડના માલિકની સાથે સદગુરુ ગોપાલ સ્વામી જ્યારે ઊભા થયા છે, સ્વામીની ઊંચાઈ ખૂબ હતી. એ પાગમાં બોરડીનો કાંટો ભરાયો. શું એ મહાપુરુષની ઊંચાઈ છે? સદગુરુ ગોપાલ સ્વામીના મુખમાંથી શબ્દ નીકળ્યા, હે બોરડી તને ધિકાર છે, તાર નીચે અક્ષરધામના અધિપતિ આવીને બેઠા. અરે જેની ઝાંખીને માટે વર્ષો સુધી ધ્યાનીઓ, જ્ઞાનીઓ, જોગીઓ, જતીઓ સાધના કરે તેમ છતાં જેની ઝાંખી ન થાય, એ તદર્થમ જુહુરાજ મહાન ચક્રવર્તી ઉગ્ર તપાશ્ચ કુર્વંતિ ત્યક્ત્વા ગે વિવેકિના. મોટા મોટા ચક્રવર્તી રાજા વર્ષો સુધી સાધનાઓ કરે, માથા પર રાફડા થઈ જાય તો જેની ઝાંખી ન થાય, હે બોરડી એવડા મોટા પુરુષોત્તમ નારાયણ તારી નીચે બિરાજમાન થયા. અને એકલા નહીં, મૂળ અક્ષર અને અક્ષર મુક્તોની સાથે બિરાજમાન થયા. અને તેમ છતાં તું તારા સ્વભાવને છોડી ન શકી. આટલા શબ્દો સાંભળતાની સાથે બોરડીના તમામ કાંટા બોરડી ખેરવી નાખ્યા. એ આ ધરતી છે. યજમાન શ્રી સત્રપાલજી, તમે જાઓ ને ત્યાં બોરડીને દર્શન કરતા જજો, જોજો એક પણ કાંટો નથી. આજે સાયન્સને માન્યામ ના આવે, એક પણ કાંટો નથી. વિજ્ઞાન જાથાવાળા સાંભળતો તો જોઈ જાય ક્યારેક કે બોરડી કાંટા વિનાની રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં આજે ઊભી છે. જગતસિંહ બાપુ તમે પણ ખાટી ગયા ફીરી. અમે વિચારતા 23મી ઘર સભા ક્યાં કરશું? તે બાપુ કે માને ઘર સભા કરી દો ને. આવ્યો જવા દો બાપુની ઉપર. પણ પછી પાછો પ્રશ્ન આવ્યો તો ચોમાસું છે ક્યાં કરશું? પણ ઠાકોરજી પ્રેરણા કરી બીજે ક્યાં કરવા જાય? આવો મારી પ્રસાદી ભૂત ધરતી ઉપર આવીને તમે 23મી ઘર સભા કરો. અને વ્યક્તિગત સ્વયં બાપુને મારી સાથે એટલું બધું હેત. ઘણા સમયથી મને કે બીજી કથા ક્યારે કરી દેવી, બીજી કથા ક્યારે કરી દેવી. ભાગવત મેં કીધું જોઉં છું, કરીશ. લગભગ 2-3 વર્ષથી ઠેલે જાઉં. નહીં બાપુ, આ તો ઘેરે ગયો ને તો ગાડીમાંથી ઉતરતા પહેલા મને કે પહેલા મને તારીખ આપો. પગ પકડે મને કે પહેલા તારીખ આપો પછી નીચે ઉતરો. મને કે મેં કીધું નીચે ઉતરવા દો, કાક કરશો કા. હરિભક્તોને શીખ્યાજી વાત બતાવો. ઠાકોરજીએ ખરેખર કહું જગતસિંહ બાપુને ખૂબ સુખ્યા કર્યા. છત્રપાલ એના દીકરા છે.
છત્રપલસિંહજી. ઊંચાઈ પછી કેટલું સરળ રહેવાય એ શીખ્યા જેવું એનું જીવન છે. કારણ કે મારી સાથે અમેરિકા પણ આવ્યા હતા, મેં જોયું છે. ક્યાંય તમને ધનનો ગુમાનનો અણસાર જોવા ન મળે. ને તો ક્યારેક સ્વામી હરિભગત હોય, મંદિરમાં 2 ફેરી 3 ફેરી દિવસે દર્શન કરવા માટે આવતો હોય, પણ જરાક ઠાકોરજી કૃપા કરે અને ઓલ્ટો ગાડી લઈ આવે. કઈ બોલો તો અશ્વિન, કઈ ઓલ્ટો ગાડી, ઓલ્ટો, ઓડી નહીં હો, ઓલ્ટો. તે બોલો મંદિરે અઠવાડિયે 1 જ ફેરી આવે, અને મંદિરે આવે તો દંડો કરતો બંધ થઈ જાય પાછો, અને પાછો એ હપ્તે લાવ્યો હોય. ચિંતન સાંભળજો ભાઈ, ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત થાય, સદૈવ માટે માનજો ઊંચાઈ મારી નથી, મારા ઠાકોરની મહેરબાની દર્શન. શું સદગુરુ ગોપાલ સ્વામીની ઊંચાઈ છે? આટલી ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી પણ સ્વામી કેટલા બધા દાસ બનીને વર્તે. સ્વામી બોરડીને કીધું, બોરડી એ નાદને ઝીલ્યો અને એને કાંટા ખરી ગયા. અદ્ભુત ઘટનાને માવદાન બાપુ સાંભળ્યા પછી છુપા રહી ન શક્યા, આના મોઢામાં શબ્દો નીકળ્યા. બોરડી 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 રે જુઓ કાંટા વિનાલિયા, બોરડી 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 રે જુઓ કાંટા વિનાલિયા, બોરડી 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 રે જુઓ કાંટા વિનાલિયા, બોરડી 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 રે જુઓ કાંટા વિનાલિયા, બોરડી. સ્વામી ગોપાળાનંદજીની પાઘડી, સ્વામી ગોપાળાનંદજીની પાઘડી, સ્વામી ગોપાળાનંદજીની પાઘડી, સ્વામી ગોપાળાનંદજીની પાઘડી. છોટી ગઈ ચિત છોરડી રે જુઓ કાંટા વિનાલિયા, બોરડી છોટી ગઈ ચિત છોરડી રે જુઓ કાંટા વિનાલિયા. ભલા ભક્તો, બધાને મારી ભલામણ છે, આગળ વાળા એમને બેસો, પણ બાકીના થોડો આગળ બેસો. આજુબાજુ જગ્યા જ્યાં તમને મળે થોડો ખસી જાવ તો આગળ પાછળ 1-2 લાઈન ખાલી થઈ જાય. થોડા આગળ આવો, થોડા આમ નજીક બેસો, ભીડામાં બેસો, ભીડામાં. અને સાંભળો, મોટા સંતો મારા દાદા ગુરુ વગેરે કહેતા, ભીડામાં રહેવું એ સત્સંગની મોટી સાધના છે. એ પ્રફુલભાઈ તેમ ન સાંભળ્યું? થોડું આગળ બેવાનું કીધું મેં. બેસો બધા થોડું આગળ. પહેલી લાઈન વાળા એમને બેસી રહ્યો, બાકી બધા થોડું આગળ બેસો. 2 લાઈન સામે જેટલી પાછળ જગ્યા કરી દેવી છે આપણે. બેસો થોડું હજી. તમ તારે ગરમી નહીં થાય. એસી આ તો ભાઈ સભા મંડપ છે અને ઉપર પંખા ફરે છે, માટે જરાય ચિંતા કરતા થોડું આગળ બેસા બધા. જો પાછળ જગ્યા થઈ. અને હરિભક્તો ઉભેલા આ બાર દરવાજાની પાછલા દરવાજે છે, ન્યા ક્યાંક સેટ થઈ જાય. પાછલા દરવાજે ન્યા ક્યાંક સેટિંગ થઈ જાય, તમારા અહીંની સેટિંગ થાય. શું ભગવાન સ્વામિનારાયણની સામર્થ્ય હશે, એના ભજનથી, એનું ભજન કંડારમાં શું સામર્થ્યના આવિર્ભાવ થતા હશે એનું દર્શન. સ્વામી કીધું, બોરડી તને ધિકાર, સ્વભાવને છોડી ન શકીએ ને. જાણે બોરડી સાંભળ્યું, અવદાનજી આગળ લખ્યું, સ્વામીજી દ્રષ્ટિ સાધીને બોલ્યા, સ્વામીજી દ્રષ્ટિ સાધીને બોલ્યા, સ્વામીજી દ્રષ્ટિ સાધીને બોલ્યા, સ્વામીજી દ્રષ્ટિ સાધીને બોલ્યા. પ્રભુ મળ્યા તોય રહી બોરડી રે જુઓ કાંટા વિનાલિયા, બોરડી પ્રભુ મળ્યા તોય રહી બોરડી રે જુઓ કાંટા. ભગવાનના ભક્તો યાદ રાખજો, આ શબ્દ આપણે પણ જીવનની અંદર ઉતાર્યા જેવા છે. બોરડીને જે ભગવાન મળ્યા તે જ ભગવાન આપણને, જય સ્વામિનારાયણ, એ જ ભગવાન આપણને મળ્યા છે. આપણે ક્યાંય કોરા ન રહી જાય. સાંભળ્યું? આપણે કોરા ન રહી જાય. આપણા સ્વભાવ પ્રકૃતિ દોષરૂપી કાંટા રહી ન જાય, એના માટે ખૂબ ખટકો અદ્ભુત શબ્દો છે. સ્વામીજી દ્રષ્ટિ સાધીને બોલ્યા,
સ્વામીજી દ્રષ્ટિ સાધીને બોલ્યા પ્રભુ મળ્યા તોય રહી ઢોરડી રે જુઓ કાંટા વિનાનિયા બોરડી પ્રભુ મળ્યા તોય રહી ઢોરડી રે જુઓ કાંટા વિનાનિયા બોરડી દેવે ટાણે ખર્યા કાંટા તમામ ત્યાં 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 મયુર અક્ષર ઓરડી હાલો. રે જુઓ કાંટા વિનાનિયા બોરડી મયુર અક્ષર ઓરડી રે જુઓ કાંટા વિનાનિયા બોરડી મયુર અક્ષર ઓરડી રે જુઓ કાંટા વિનાનિયા બોરડી મયુર અક્ષર ઓરડી રે જુઓ કાંટા વિનાનિયા બોરડી કવિ માવદાન કહે મંદિર થાતા ત્યાં કવિ માવદાન કહે મંદિર થાતા ત્યાં કવિ માવદાન કહે મંદિર થતા ત્યાં કવિ માવદાન કહે મંદિર આવડો થતા કવિ માવદાન કહે મંદિર થતા તે કયું મંદિર? આપણે નિત્ય જેના દર્શન કરીએ એ મંદિર. એક વાત તમને કહું, બહુ જગ્યાએ મેં તો દર્શન કર્યા છે આપણા મંદિરોમાં, પણ ભક્તિથી અખંડ ગુંજતું મંદિર એના દર્શન કરવા હોય તો બોરડી વાળું સ્વામિનારાયણ મંદિર રાજકોટમાં દર્શન. મને એમ છે બોરડીનો સ્વભાવ કયો? પ્રભુના આદેશ પ્રમાણે સરેન્ડર થઈ જવાનો એ ગુણ અહીંયા આવ્યો છે, જેને કારણે ભક્તો અદભુત ભજન દેવ ઉત્સવ મંડળ એકવાર દોડતા 40 બધા. નહીં તો સ્વામી કેવું હોય, કોઈ પણ કાર્ય છે ને તમે સ્ટાર્ટિંગમાં બધું ઉત્સાહ હોય, પણ ધીમે 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 કરતા ઉત્સાહ ઝીરો. એટલે જ કહેતા પ્રારંભે શુરા, પ્રારંભે શુરા, પછી છેલ્લે તો કોણ જાણે શું થાય. પણ વર્ષોથી બીજી ત્રીજી ત્રીજી પેઢીઓ શરૂ થઈ ગઈ. સ્ટાર્ટિંગથી જે ઉત્સાહ ભગવાનની ભક્તિનો એનો જ ઉત્સાહ આજે પણ રાજકોટ સ્વામિનારાયણ મંદિર બોરડી વાળું એમાં દર્શન થાય છે. ભરતભાઈ અંબાસણા બેઠા છે કે એ પાછા છે ને એવો પહાડ પૂરતા જાય વચ્ચે ખરેખર મજા આવે છે ભક્તો. અને મજા તો ભગવાનના ભજનમાં છે. દુનિયાએ બીજે મજા માની લીધી છે એની મોટા મોટી ભૂલ છે, એની મોટા મોટી ભૂલ છે. અને યાદ રાખજો ભક્તો, આ એક ભૂલને બહુ સમજવા જેવો પ્રયાસ કરજો, બહુ સમજાય જેવા. આ એક ભૂલને માણસ સુધાર લે. કઈ ભૂલને? જ્યાં સામે સાંભળો, મારી આમો જોવો, મારી આમો જોવો. અહીંયા કઈ ભૂલની વાત કરું છું? ભગવાનના ભજનમાં જ મજા છે, પણ જીવે એના સિવાય અન્ય જગ્યાએ મજા માની લીધા મોટા મોટી ભૂલ છે. એક ભૂલને જીવાત્મા સુધાર લે એટલે મુક્ત સ્થિતિની અંદર પ્રતિષ્ઠિત. કાંઈ ભૂલ સુધારવે નહીં, ભગવાન સિવાય અન્ય જગ્યાએ મજા છે, વાતની ભૂલને સુધાર લે અને માન લે કે મજા તો માત્ર ને માત્ર ભગવાનના ભજનમાં છે, એટલે જીવાત્મા મોક્ષ સ્થિતિને પામે. આજ બોરડી વાળી જગ્યા ઉપર દિવ્ય ભવ્ય મંદિર નિર્માણ થયું. એક સ્વરૂપ ઘનશ્યામ મહારાજ હોય, લક્ષ્મીનારાયણ દેવ હોય, હરિકૃષ્ણમાં એક સ્વરૂપ બહુ અદભુત છે, અદભુત દર્શન આપ્યા છે. રાજકોટના તમામ બેઠેલા ભક્તો તમે દર્શન કરો, રોજ આવતા જશો, ના આવતા હોય તો રોજના નિયમ રાખજો. બહુ દૂર રહેતા હો તો કમસે કમ વીકમાં એક ફેરી તો હું સમયે ગમે ત્યાં કંઠી બાંધો, ગમે ત્યાં બાંધો, રાજકોટ દૂર બાંધો, નજીક હોય 2 શબ્દ જ કહું કે નજીક રહેતા હો તો રોજ દર્શન કરવા જાજો, દૂર બહુ રહો તો 8 દિવસે એકવાર તો બોરડીવાળા મંદિરે દર્શન કરવા જાજો. મેં જેટલાને કંઠી બાંધી છે એક નાની આપ્યા છે, એકવાર તો દર્શન કરવા જવું છે. મૂળની સાથે જેટલા આપણે વળગી રહેશું ભક્તો, મૂળ સાથે જેટલા વળગી રહેશું એટલા આપણે મજબૂત દિવસે દિવસે થશું. અદ્ભુત શબ્દો છે. કવિ માવદાન કહે મંદિર થાતા ત્યાં, કવિ માવદાન કહે મંદિર થાતા ત્યાં, બોરડી થઈ જીવન દોરડી રે જુઓ કાંટા વિનાનિયા બોરડી, બોરડી થઈ જીવન દોરડી
જાતને 200 વર્ષના વાણા વાઈ ગયા. 200 વર્ષના વાણા વાઈ ગયા. હમણાં જ 3 વર્ષ પછી આ ઘટનાને 200 વર્ષ પૂર્ણ થશે. તમે કલ્પના કરો ભક્તો, 200 વર્ષના વાણા વાઈ ગયા. 200 વર્ષ પૂર્વે બનેલી ઘટના, એનું દર્શન આજ રાજકોટ સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ ઉપર થાય છે. આ બોરડીને એક પણ કાંટો નથી. આ બોરડીના બોરને કોઈ વાવે, એમાંથી બોરડી ઉગે, એમાં કાંટા આવે. કેટલી મોટી આશ્ચર્યની વાત છે. આ ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત ઐશ્વર્યના દર્શન છે. મને એમ છે આ દ્વિશતાબ્દી મહોત્સવ તો એક પછી એક ચાલતા ચાલતા આનો જ્યારે આવશે ને ત્યારે એ ભવ્ય જ ઉજવાશે. કેવું લાગે છે?